વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં 10 કામોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં શિવજી કી સવારીના ખર્ચની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે। દર અઠવાડિયે મળતી આ બેઠકમાં 10 કામો દરખાસ્ત સ્વરૂપે લેવામાં આવ્યા હતા, જે કામોને ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી હતી। ખાસ કરીને 24 તારીખે મહાશિવરાત્રીનો દિવસ છે, ત્યારે શિવજીની સવારીનું આયોજન તથા સુરસાગર ખાતે સર્વેશ્વર મહાદેવની મહાઆરતીના કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકા તરફથી કેટલીક વ્યવસ્થાઓ કરવા અને ખર્ચ કરવા સહિતની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી। આજે સ્થાયીમાં 10 પ્રપોઝલ મૂકવામાં આવી હતી, એમાંથી 5 સડસઠ કામ હતા। પશ્ચિમ ઝોનમાં જેપી રોડ, અકોટા રોડ પર આદિત્ય ઇમેજિંગ સેન્ટર પાસે અટલાદરા સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જતી મુખ્ય નળિકામાં જે ભંગાણ પડ્યું હતું એની દુરસ્તી કરી છે। વોર્ડ નંબર 2ના ઓજી વિસ્તાર સમાસાવલી રોડ પર દોમાળ એપીએસ પાસે ડ્રેન લાઇનમાં પડેલ ભંગાણ રિપેર કર્યું છે। ઉત્તર ઝોન વિસ્તારમાં નિઝામપુરા અતિથિગૃહ પાસે અને નિઝામપુરા સ્મશાન પાસે એમ મળીને 2 જગ્યાએ ભૂખી કાસ્ટમાં ચેનલમાં દિવાલમાં ભંગાણ પડ્યું હતું, એને મરામત કરી છે। વોર્ડ નંબર 9માં સમતા પોલીસ ચોકીથી લક્ષ્મીપુરા એપીએસ જતા સુરભીપાલ સોસાયટી સામે એ ડ્રેનેજમાં ભંગાણ પડ્યું હતું, એનું 67 કામ કરવામાં આવ્યું છે। અને વોર્ડ નંબર 11માં મણિયા સર્કલથી વાસણા તરફ જતા રસ્તે બીનાનગર તથા ધ્રુવ એવન્યુ પાસે હયાત ડ્રેન લાઇનમાં ભંગાણ પડ્યું હતું। આમાં ટોટલ 5 કામને જે 67 કરવામાં આવ્યા હતા તેને જાણમાં લેવામાં આવ્યા છે। ઓડિટ વિભાગના જે રિપોર્ટ હતા એને પણ જાણમાં લેવામાં આવ્યા છે। પ્રેસ વિભાગ દ્વારા 27,50,825 ખર્ચ મર્યાદામાં જે પેપર ખરીદવાના છે, પ્રિન્ટિંગની કામગીરી માટે વિવિધ પ્રકારના પેપરો ખરીદવાની દરખાસ્ત તેને મંજૂર કરવામાં આવી છે। પાર્ક અને ગાર્ડન વિભાગ દ્વારા પૂર્વ ઝોનમાં જે ઝાડના ટ્રીમિંગનો ઇજારો છે તથા ડિવાઇડર મેન્ટેનન્સ અર્બન ફોરેસ્ટની નિભાવણી, ટ્રેક્ટર, ક્રેન, હાઇડ્રા માનવદિન સપ્લાયનું જે કામ હતું એને 50 લાખનો ઇજારામાં એક્સટેન્શન માગ્યું હતું। આ નાણાકીય મર્યાદા 50 લાખની વધારવામાં આવી છે। અને જનસંપર્ક વિભાગ દ્વારા શિવજીની સવારી માટે તથા સર્વેશ્વર મહાદેવની મહાઆરતીના કાર્યક્રમ માટે જે આનુષંગિક ખર્ચ કરવાનો છે એના માટે કમિશનર શ્રીને સત્તા આપવામાં આવે છે।